નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ વાર્ષિક પરીક્ષા માટે જે 2026ની છે એમાં આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ બીનું પ્રકરણ નંબર 17 જોવાના છીએ. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આની આપણે શરૂઆત કરી લઈએ હવે વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમારે છે 1 નંબર ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલોની વિશેષતાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી વિશેષતાઓ આ પ્રકારે છે કે અહીં વૃક્ષોની ઊંચાઈ 50 મીટર કરતાં વધુ હોય છે અને જાંડી ઝાખરાના કારણે અહીં ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી, તે બારેમાસ લીલા રહે છે, તેથી તેમને નિત્ય લીલા જંગલો પણ કહે છે. અહીંના વૃક્ષો થડ ઝાડ તથા તેમની લાકડું ઠંડક અને વજનદાર હોય છે. બરાબર, તો આ થઈ ગઈ ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલોની વિશેષતાઓ. બરાબર, ત્યાર પછી છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોની વિશેષતાઓ વિશે જણાવો. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોની વિશેષતાઓ વિશે જણાવો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે નંબર 1 અપાઈ ગયો છે ભૂલથી, તો માફ કરી દેજો. તો અહીંયા તમારે ઉત્તર વિશેષતાઓ અહીંયા આ પ્રકારે રહેશે. અહીંના વૃક્ષો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે, તેથી આ જંગલો ખરાઉ જંગલો કહેવાય છે. દરેક જાતિના વૃક્ષોના પાન ખેરવાનો ચોક્કસ સમય જુદો જુદો હોય છે, તેથી આખું જંગલ એક ચોક્કસ સમય માટે પાન વગરનું થઈ જતું નથી. ત્યાર પછી છે આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવાતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. બરાબર, તો આ થઈ ગઈ આપણી ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોની વિશેષતા. ત્યાર પછી 3 નંબર છે ઉષ્ણકટિબંધીય કાંટાવાળા જંગલોની વિશેષતાઓ જણાવો. તો અહીંયા વિશેષતા છે આ જંગલો વનસ્પતિના મૂળ લાંબા અને ઊંડા અને પાણી મેળવવા માટે વર્તુળની ત્રિજ્યાઓની જેમ ચોતર ફેલાયેલ હોય છે. તેમના પાન નાના હોય છે અને જેથી લાંબી સૂકી ઋતુમાં બાષ્પીભવનની ક્રિયા મંદ થાય છે. અહીંના જંગલોમાં વૃક્ષો છટાદાર હોય છે. બરાબર, તો આ થઈ ઉષ્ણકટિબંધીય કાંટાવાળા જંગલોની વિશેષતા. ત્યાર પછી અહીંયા છે શંકુદ્રમ જંગલોની વિશેષતાઓ જણાવો. તો અહીંયા વિશેષતાઓ અહીંયા તમારે રહેશે. અહીંના વૃક્ષો શંકુ આકારના હોય છે. વૃક્ષોની ડાળી નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે. વૃક્ષોના પાન લાંબા, અનેદાર અને ચીકાશવાળા આવેલ હોય છે, તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે, તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી થાય છે. આ વૃક્ષના વિકાસ થવામાં ઘણા વર્ષો લાગે છે. બરાબર, તો આ થઈ ગઈ શંકુદ્રમ જંગલોની વિશેષતાઓ. ત્યાર પછી છે નીચેના શબ્દોની સંકલ્પનાઓ સમજાવો. તો અહીંયા છે એક મેંગ્રુવ. બરાબર, તો મેંગ્રુવ તમારે દર વખતે આવે છે. તો અહીંયા છે મેંગ્રુવ એટલે ભારતીના જંગલો. ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણાકાર પ્રદેશમાં મેંગ્રુવ જંગલો આવેલા છે. બંગાળની ખાડી કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદીય વિસ્તારોમાં નાના પાય પર મેંગ્રુવ આવેલ હોય છે. ત્યાર પછી છે કુદરતી વનસ્પતિ. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઉત્તર આવશે માણસની મદદ વિના ઉગતી અને વિકસિત વનસ્પતિ કુદરતી વનસ્પતિ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, તો આ તમે ભૂલતા નહીં હો. આ તમારે કુદરતી વનસ્પતિ પૂછાય છે તો તૈયાર કરી દેજો. ત્યાર પછી આગળ તો તમારે નવું પ્રકરણ આવશે. બરાબર, પ્રકરણ નંબર 21 આપણે બીજા વિડીયોમાં જોઈશું. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. ચાલો મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ.